સાથે છે એક પેશન્ટના ફાધર અને એ લગભગ 9 વર્ષથી તમે અહીંયા એક્સપિરિયન્સ એની ડોટરની ટ્રીટમેન્ટ ચાલે છે. તમે આવ્યા ત્યારે મેઇન શું કમ્પ્લેન હતી તમે તમારી ડોક્ટર સ્પીચ હતી અને કમાન્ડ ફોલોઈંગ. ઓકે, પછી તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને ડાયગ્નોસ કર્યા પછી શું ડાયગ્નોસ થયું હતું? ડાયગ્નોસમાં એવું હતું કે ડિલે ઓફ સ્પીચ કહેવાતી હતી અને રિસ્ક ઓફ ઓટિઝમ કહેવાતું. રિસ્ક ઓફ વર્ચ્યુઅલ ઓટિઝમ, રાઈટ? ઓકે. અને કેટલા સમયથી તમે ટ્રીટમેન્ટ ચાલુ અહીંયા કરી પછી કેટલા સમય પછી તમને ફેર દેખાવા લાગ્યો? ફરક તો તમને કહી કે 1.5-2 મહિનાથી તો ચાલુ અમને ફેલ થવા માંડ્યો હતો કારણ કે ટીવી અમે ઘરે બંધ કરી નાખ્યો હતો. પ્લસ જે રીતે અહીંયા કહેવામાં આવી બધી એક્ટિવિટી અમે ઘરે બી એને કરાવતો તો ફરક અમને 1-2 મહિનાથી દેખાવા. ઓકે. અને બિહેવિયર માટે જે તમને અહીંયાથી જે તમને ટિપ્સ મળતી હતી એ તમને કેટલી કામ આવતી હતી? મને ઘણી ઇફેક્ટિવ જે ટિપ્સ મળી એનાથી અમે વસ્તુ એપ્લિકેશન્સ કરતા હતા. ઘણી વાર એવું થતું કે એપ્લિકેશન એકવાર સક્સેસફુલ ના થાય તો અમને ટિપ્સમાં સજેશન્સ આપતા હતા કે આને આ રીતે કરો તો હજી વધારે ઇફેક્ટિવ થશે. અને રીતે રિપીટ એન્ડ ટ્રાયલ કરવાને કારણે ઘણી ઇફેક્ટિવ બધી ટિપ્સને કારણે ઇફેક્ટિવ રિઝલ્ટ્સ મળે. અને અહીંયા કઈ થેરાપી અને કેટલી થેરાપી તમારી સાથે અહીંયા ઓલમોસ્ટ બધી થેરાપી લીધેલી છે. સ્પીચ માટે લીધેલી છે જે અમને સજેશન્સ કહેવામાં આવે તો એ બધી જ અમે લીધેલી હતી. અને એક આખો પ્લાન ની રીતે અમને ડ્રાફ્ટ કર્યો હતો કે જેને કારણે આખો હોલિસ્ટિક ડેવલપમેન્ટ અમને દેખાય. ઓકે. અત્યારે એનું બિહેવિયર અને સ્પીચ અને લેંગ્વેજ વાઇઝ જોવા જઈએ તો કઈ રીતે તમને લાગે છે? તમે પહેલા આવ્યા હતા અને અત્યારે જે તમે જુઓ તો કેટલા પર્સન્ટેજમાં તમે અત્યારે અમે એવું કહી શકીએ તમને કે એનું અન્ડરસ્ટેન્ડિંગ બરાબર એ કે શું કહેવા માંગતી હોય છે, શું ફીલ કરવા માંગતી હોય છે, બધું અમને એક્સપ્લેન કરી શકે છે. એનું એના પોતાના થિંકિંગ લોજિક થી પણ આપણે હવે આન્સર્સ બધા મળવા માંડ્યા છે જે અહીંયા આવ્યા પહેલા નો. અને સ્ટાર્ટિંગમાં કેટલા સેશન અહીંયા ચાલુ કર્યા હતા જ્યારે આવ્યા ત્યારે? અત્યારે કેટલા ચાલુ છે? સ્ટાર્ટિંગ થી અમે એવું હતું કે ઓન એન્ડ ઓફ બધું થતું હતું. ઘણીવાર એબીએ વધારે કરતા હતા, ઓટી ઓછું કરતા હતા, ક્યારેક ઓટી એબીએ બધું મિક્સ કરતા હતા. એટલે ડિફરન્ટ પ્લાન્સ જેમની અહીંયા તમને સ્ટાફ જોડે કેવો એક્સપિરિયન્સ રહ્યો? સ્ટાફ નું બેઝ કે લાઈક ઇવન બીજા બધા પેરેન્ટ્સ જે બહારથી આવ્યા હતા એનો મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ બી કે સ્ટાફ બધા બહુ ફ્રેન્ડલી છે અને ટાર્ગેટેડ એરિયા ઉપર કેટલું વર્ક કરવાનું છે એમને સારી રીતે એક્સપિરિયન્સ છે અને એના ઉપર વર્ક થઈને રિઝલ્ટ્સ આપણને પોતાની મેળે જ જોવા મળે છે. એટલે અહીંયાનું બીજી સર્વિસનો અપ્રોચ માટે તમારે કઈ કમેન્ટ કરવી હોય તો એવું તો કઈ કમેન્ટ એવું નથી લાગતું કારણ કે મારા હિસાબથી મારી પાસે જેટલું નોલેજ છે એનાથી વધારે જ મને ઓલવેઝ મને ગેઇન મળ્યું છે એવું છે. એટલે હું એવું કહીશ કે જે એ લોકો કહે છે તમે 100% ફોલો કરશો તો તમને રિઝલ્ટ પૂરેપૂરો 100% દેખાશે. એવાય કે આપણે આપણું કઈ પોતાનું લોજિક લગાડીએ. અને પેરેન્ટિંગ ગાઈડમાં તમારો સ્ટાફ સાથે એક્સપિરિયન્સ કેવો હતો? લાઈક તમને ક્યારેક એવું ઉજવણ થઈ હોય ને હું એવું કહી શકીશ કે મને કન્ટિન્યુઅસ મોનિટરમાં રાખેલો હતો. ટાઈમ ટુ ટાઈમ મને કન્ટિન્યુઅસ ગાઈડ કરવામાં આવતું કે ભાઈ હવે નેક્સ્ટ સ્ટેપ તરીકે તમે આ કરો. એટલે કોઈ કહી શકે હું વેલ એડવાન્સ મને બધું કહેવામાં આવતું કે આ રીતની સિચ્યુએશન્સ હવે આવશે તો તમે આ રીતે હવે એનું વર્ક કરો તો તમને આગળ રિઝલ્ટ હજી સારું દેખાશે. એટલે હું કહીશ કે હું કંઈક વિચાર્યું પહેલા મને સ્ટાફથી જે રીતે ગાઈડ કરવામાં આવતો હતો કે જેને કારણે મારે શું સ્ટેપ લેવાનું મને પહેલાથી ખબર હતી. ઓકે. અને હવે તમને લાગે છે કે સ્કૂલમાં જ્યારે તમે એને લઈને આવ્યા ત્યારે સ્કૂલમાં એ ઇઝીલી બેસતી નથી ને બધી જે કમ્પ્લેન્ટ્સ હતી હવે તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાગે છે? હું તમને એમ કહીશ કે છેલ્લા 2.5 વર્ષથી સ્કૂલિંગનો એક્સપિરિયન્સ છે. ટીચર્સ ની લોકો મને પોતે કીધેલું છે કે એનામાં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ્સ આવેલું છે. અને જેમ કે અત્યારે અમે કોઈ બીજી નવી સ્કૂલમાં એડમિશન આપ્યું તો એમાં ટીચરે પોતે બીજા બધા બચ્ચાઓ કરતા આ પર્સનલ કેરિંગ નેચર્સ છે, કમ્યુનિકેશન સ્કિલ બહુ સારું છે, બીજાની સાથે એટેચ બહુ રહે છે. એટલે કોઈ બી રીતના જે એનામાં જે પ્રોબ્લેમેટિક જે ઇનિશિયલ હતા અત્યારે કોઈ બી એનામાં એક્ઝિસ્ટ નથી કરી રહ્યા. ઓકે. તો હવે તમે એવું કહી શકો કે સોસાયટી અને સ્કૂલ તમે એને ફ્રીલી હવે વિધાઉટ એની ગાઈડન્સ કે પછી એની વિધાઉટ એની રિસ્ક અને હવે તમે કોઈ ડર વગર એને સ્કૂલમાં તમે છોડી શકો. ઇવન બહુ જ ફ્રેન્ડલી છે એને મતલબ વાતો કરવાની વસ્તુ બહુ ગમે છે જે પહેલા અમને ના એક્સપિરિયન્સ. ઓકે. અને ફેમિલીમાં જે સોસાયટીમાં એને આપણે જે બી મળતું હોય છે ખાસા ટાઈમ પછી લોકોનું શું કહેવું છે? બધાનું લાઈક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. સોસાયટીઝમાં તો એવો છે બોન્ડથી જ આખી સેમ સોસાયટીમાં હતા તો બધા પોતે એક્સપિરિયન્સ કરીને કહે છે કે હવે તો સરસ બોલતી થઈ ગઈ, સરસ મેચિંગ નેચર થઈ ગયું. એટલે ઇવન લોકોના પાસેથી બી ફીડબેક કારણ કે આપણે એવું થતું કે લોકો ઓબ્ઝર્વ નથી કરતા પણ હવે આ વસ્તુ સાંભળે પછી મને કે નહીં લોકો ઓબ્ઝર્વ કરતા હતા એની પહેલાની કન્ડિશન્સ અને એની અત્યારની કન્ડિશન્સ જોઈ એટલે એ લોકોના બી રિવ્યુ ઘણા પોઝિટિવ્સ અમને મળ્યા. ઓકે. એટલે ઓલ ઓવર તમે અમારી સર્વિસથી અને થેરાપીથી અને સ્ટાફથી હેપી છો?
કેટલા પર્સન્ટેજ ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકો? અમે તો ઓલવેઝ એવું કહીએ કે જે બી અમને દેખાડું છે 100% છે, હરેક પોઈન્ટ ઉપર દેખાડું છે અને અમે આગળ બી એક્સપેક્ટ કરીએ છીએ આ રીતનું રિઝલ્ટ જે રીતે અમને ગાઈડ કર્યું તો અમે આગળ ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે.